પાસેથી વધુ વિગતો જાણીશું। જી મીર, જે રીતે પગ વડે મતદાન કર્યું છે, શું તે વ્યક્તિએ શું પ્રતિક્રિયા આપી છે તે મતદારે તે જાણીશું ખાસ। નંદસિંહ, ચોક્કસથી કે જે આ લોકશાહીનો પર્વ છે અને તમામ નાગરિકોએ મત આપવો એક અધિકાર છે, ત્યારે એક વિકલાંગે પણ પોતાની એક જવાબદારી આપી છે અને તેને પણ એક મત કર્યો છે। ભલે તેના હાથ નથી, પરંતુ તેને પગ વડે મતદાન કર્યું છે। આપણી સાથે જે ખેડાના એક નાગરિક છે, તે શિક્ષક છે કે જે અંકિતભાઈ સોની, તેમને જે કુદરતી રીતના તેમનું જે બે હાથ ન હતા અને તેના કારણે તેમને અત્યારે પગથી મતદાન આપ્યું છે। આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું કે તેમનું શું કેવું છે। અંકિતભાઈ, શું કહેશો? એક પ્રેરણા સ્ત્રોત છો કે જે ઘણા લોકો મતદાન નથી આપતા, તમારા હાથ ન હોવા છતાં પણ તમે પગથી મતદાન કર્યું છે। જ્યારથી સમજ આવી છે બંધારણ વિશે, ત્યારથી એક જ વસ્તુ કેવી છે કે આપણો દેશ લોકશાહી દેશ છે। દરેક નાગરિક એક સરકાર સમાન જ છે। આપણે બધી જગ્યાએ પહોંચી ના વળીએ, એના માટે આપણે કોઈ એકને નિમતા હોઈએ છીએ, જેથી કરીને એ આખા દેશનું સંચાલન કરી શકે। તો આપણે આપણા માટે થઈને જ વોટ આપવાનો છે। મારું માનવું કંઈક એ રીતનું છે। 18 વર્ષ પછી જ્યારે મારા 18 વર્ષ થયા ત્યારે મારા આ પોઝિશન હતી, એટલે મારાથી વોટ, પરંતુ પાછલા 8 થી 9 વર્ષમાં વિધાનસભા અને લોકસભા બંનેની ચૂંટણીમાં મારા આ પ્રોબ્લેમ હોવા છતાં પણ હું પગથી દરેક બૂથમાં જઈને મારો જે નંબર આવ્યો હોય ત્યાં આગળ હું પગથી મતદાન આપું છું। લગભગ 2-3 સર્વે મુજબ તો એવું જાણવા મળ્યું છે કે 65 થી 70% જ માત્ર મતદાન થતું હોય છે। તો એ વસ્તુ કેવી છે કે જે બાકીના 30%ના કારણે કંઈક સરકાર એવી રચાતી જતી હોય છે કે જેનું પરિણામ ભારતીય જનતાને ભોગવવું પડતું હોય છે। તો સમજદાર વ્યક્તિઓ અમુક શું છે કે છટકબાજી શોધતા હોય છે કે હું કેમ મતદાન ના આપું, અથવા તો પોતાને બચાવતા હોય છે કે હું મતદાન ના આપું। પણ મારું કહેવું એ છે કે મત આપવા માટે કોઈ શરીરના અંગની જરૂર નથી। સરકારે એ રીતનો પ્રબંધ કરેલા જ છે કે તમે કોઈ પણ અંગ તમારું હોય, તમે સરકાર છો, અમારી મદદ કરો। બસ મારી એ જ ડ્યુટી છે। એટલા માટે થઈને હું દરેક લોકસભા હોય યા વિધાનસભા, હું મારી ફરજ પૂરેપૂરી રીતે બજાવું છું।